ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. એક આધાર કીર્તારનો જગતમાં બાપજી રચિત આ પ્રભાતિયામાં આગળ વધીએ. ગઈ વખતે આપણે જોયું કે સ્નેહ વીણ દીપ જેમ દીપ વીણ ગેહ જેમ અને પ્રાણ વીણ દેહ જેમ કુણપ મેલું. ચૈતન્ય તત્વ શરીરમાંથી જતું રહે. જીવ જેટલું પણ પ્રારબ્ધ ભોગવવાનું છે એટલું ભોગવીને જતો રહે. ત્યાર પછી એ શરીર પવિત્ર રહેતું નથી, મંગળ રહેતું નથી, અમંગળ બની જાય છે. એટલે બાપજીએ કુણપ શબ્દ વાપર્યો છે. કુણપ મેલું એટલે કે મેલું મળદું બની જાય છે શરીર. પહેલાં એ મગનભાઈ કે છગનભાઈ હતો કે રમાબેન હતા, હવે એ ડેડ બોડી બની જાય છે. કેવું છે આ? શરીરમાંથી પ્રાણતત્વ જતું રહ્યું એટલે ડેડ બોડી, મળદું, કુણપ. અને મેલું એટલા માટે કે એ પ્રાણતત્વ જતું રહે ત્યાર પછી એ દુર્ગંધ યુક્ત થઈ જાય છે. એટલે એને અગ્નિ સંસ્કાર, હિન્દુ ધર્મમાં અગ્નિ સંસ્કાર કરીએ છીએ અને બીજા ધર્મોમાં તે રીતે દફન કે એવી બીજી રીતે એ દેહનો નિકાલ કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ. આગળની પંક્તિમાં બાપજી લખે છે કે દિવ્ય રચના કરી માનવી તનુ રચી. માનવી તનુ, માનવનું શરીર એ એક દિવ્ય રચના છે એવું બાપજી કહે છે. દિવ્ય રચના કરી માનવી તનુ રચી, અંગ ઉપાંગથી પૂર્ણ કેવી. તો અહીંયા બાપજી દિવ્ય તનુ શબ્દ પ્રયોજ્યો છે. દિવ્ય શરીર દિવ્ય કેમ છે? કયા કારણોથી એ દિવ્ય છે? આ જગતમાં માનવી, પશુ પક્ષી, જીવજંતુ કે વનસ્પતિ દરેકની અંદર ભિન્નતા છે, એકરૂપતા નથી. દરેકમાં કંઈક ને કંઈક વિશિષ્ટતા છે. એકરૂપતા નથી જણાતી, પણ ભિન્ન ભિન્ન પ્રકારના સ્વરૂપો ધરાવે છે. દરેક ઝાડના પાંદડા, એના ફળ ફૂલ એક સરખા નથી. દરેક પશુઓના શરીર માણસ સહિત એક સરખા નથી, અલગ અલગ છે. કદ જોઈએ, એનો વર્ણ જોઈએ શરીરનો, કાળા, ગોરા, ઠીંગણા, ઊંચા કદની દૃષ્ટિએ, તો કેટલી બધી વિવિધતા છે. કુંભાર જ્યારે ઘડો બનાવે, હવે એવા 10 ઘડા બનાવે તો 10 ઘડા સરખા નથી હોતા, એના કાંઠા પણ સરખા નથી હોતા.
એનું કદ પણ જુદું જુદું હોય છે. પણ કુંભારને માટે જરૂરી બને છે ચાકડો, ચાકડાને ફેરવવાની લાકડી અને બીજા કંઈ કેટલાય સાધનો. માટીના વાસણોને પકવવા માટે છાણાથી માંડીને ઘણું બધું જોઈએ. જ્યારે પરબ્રહ્મ પરમાત્માએ જે આપણા શરીરનો, જીવ માત્રના શરીરનો, જીવ જંતુ પશુ પક્ષી માણસ વનસ્પતિ બધું જ આવી જાય, એની જે રચના કરી છે એ દિવ્ય એટલા માટે છે કે એ નૈસર્ગિક રીતે જ એ દેહ ધીમે 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 પુષ્ટિ પામતો પામતો જન્મ લે છે. છેવટે માણસ શરીરની જ વાત કરીએ, માનવ શરીરની, તો બાહ્ય રચના લો કે આંતરિક રચના લો, દરેકે દરેક અંગ ઉપાંગ એ બધું એક સાવયવ તરીકે કામ કરે છે. માણસ નો પિંડ જે ઘડાય છે માતાના ઉદરમાં, એ એક અજાયબી છે, કુદરતની કરામત છે. એને માટે પેલા કુંભાર જેમ સાધનો ઉપયોગમાં લે છે એવા સાધનો ઉપયોગમાં લેવાની પરબ્રહ્મને આવશ્યકતા નથી. શિલ્પકાર જ્યારે મૂર્તિ બનાવે છે એની સામે પથ્થર હોય છે અને એ પથ્થરમાંથી એ આકૃતિ બનાવે છે, તો એને ટાંકણા અને હથોડીની જરૂર પડે છે. જ્યારે આ રચના દિવ્ય એટલા માટે છે, માનવીનું શરીર, પશુ પક્ષીનું શરીર એ દિવ્ય એટલા માટે છે કે એને એવા કોઈ બાહ્ય સાધનની જરૂર નથી. માનવ શરીરની જ વાત કરીએ તો પુરુષનું વીર્ય અને સ્ત્રીનું રજ, જે નરી આંખે જોઈ શકાતું નથી, તેમાંથી આખો પિંડ તૈયાર થાય છે. અને એ પિંડમાં જે કંઈ પુષ્ટિ પામતા પામતા માનવ શરીરનું નિર્માણ થયું અને એનો જન્મ થયો, તો એ શરીરમાં બ્રહ્માંડના બધા જ તત્વો છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. બ્રહ્માંડમાં જે કંઈ છે તે બધું શરીરમાં છે. એટલે આ દિવ્ય સર્જન છે, દિવ્ય રચના છે. અને તેમાં પણ માનવ શરીરની વાત કરીએ તો એમાં બુદ્ધિ, ચિત્ત, મન એવા ભેદ પાડ્યા છે એના કાર્યક્ષેત્ર પ્રમાણે. આમ તો એક જ છે, પણ કાર્યક્ષેત્ર પ્રમાણે એના ભાગ જુદા છે, તો એના કાર્યો જુદા છે. તો મન, બુદ્ધિ, ચિત્ત આ બધા શાના વડે કાર્ય કરે છે? અંદર રહેલું જે ચૈતન્ય છે, પ્રાણતત્વ છે, એના થકી એ કાર્ય કરે છે. કાન કેવી રીતે સાંભળે છે? ચૈતન્ય છે એટલે. આંખ કેવી રીતે જુએ છે? એમાં ચૈતન્ય છે એટલે. બધી જ કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો કઈ રીતે કાર્ય કરે છે? એમાં પ્રાણતત્વ છે એટલે. નહીં તો એ નિષ્પ્રાણ થઈ જાય, મળદું થઈ જાય અને કોઈ જાતનું કામ કરવા માટે શક્તિમાન રહે નહીં. તો મૂળ તત્વ જે છે
એ પ્રાણ છે, ચૈતન્ય છે, અને એનાથી જ જીવ અને આ આખું જગત પ્રકાશમાન છે. તે વગર અંધારું જ છે. જગતમાં કહો કે પછી આપણા જીવનમાં કહો કે જીવાત્મા પોતે અંધકારમાં અટવાતો હોય છે. તો અહીં દિવ્ય તનુ શબ્દની સમજૂતી આપવાનો મેં પ્રયત્ન કર્યો. જીવે જેટલું પણ પ્રારબ્ધ ભોગવવાનું હોય એટલું ભોગવીને એનું પ્રારબ્ધ પૂરું થાય એટલે એ શરીરને છોડીને, એટલે કે શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરે. આ જન્મ જન્માંતરની પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે. પણ આપણને એમ દેખાય છે કે આ શરીર મરી ગયું, એ જળવત બની ગયું. તો ટૂંકમાં દિવ્ય તનુ જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી એ દિવ્ય તનુ છે. અને મનુષ્ય શરીર શ્રેષ્ઠ એટલા માટે છે કે એણે બુદ્ધિ દ્વારા, ધ્યાન દ્વારા, મગજ શક્તિ દ્વારા પરમ તત્વને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ શક્તિ પરમાત્માએ, પરબ્રહ્મએ મનુષ્યને આપી છે. સમજ શક્તિ, બુદ્ધિ, સારા સારનો વિવેક, આ બધું આપ્યું છે. એટલા માટે મનુષ્ય દેહ એ પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છે. એટલા માટે બાપજીએ દિવ્ય તનુ શબ્દ વાપર્યો છે. અને એક એક અંગ અને ઉપાંગ એક સાથે રહીને કાર્ય કરે છે. અને એ કાર્ય કરે છે એનું કારણ અંદરનું જે ચૈતન્ય તત્વ છે એ દરેક અવયવ, અંગ, ઉપાંગ પાસે એના કાર્યક્ષેત્ર પ્રમાણેનું કાર્ય કરાવે છે. આગળ આપણે જોયેલું કે પંચ પ્રાણ, પંચવાયુ આ બધા પ્રાણ તત્વને અધીન છે અને એ રીતે પોતપોતાનું કામ કરે જાય છે. એટલા માટે આ દિવ્ય તનુ છે. અને એ સુંદર અંગ ઉપાંગોથી પૂર્ણ છે. આગળ બાપજી કહે છે કે જન્મ પહેલાં જ પરબ્રહ્મ પરમાત્માએ કેવી કાળજી લીધી છે. માતાના સ્તનમાં દૂધનું નિર્માણ કર્યું. હવે આ આપણે ધારીએ એટલી સહેલી વાત નથી. આ તો ખૂબ જ વિચારવા જેવી ગહન બાબત છે. દૂધનું નિર્માણ માતાના શરીરમાં એના રક્તથી થાય છે. આપણે જોઈએ તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણે ખોરાક લઈએ અને એમાંથી રક્ત બને, સપ્તધાતુઓ બને, રસ, રક્ત, માંસ, મજ્જા વગેરે આપણે જાણીએ છીએ. તો માતાનું શરીર તો એનાથી પણ એક ડગલું આગળ છે પિતાના શરીર કરતાં. આપણે બધા ખોરાક લઈએ છીએ તેમાંથી રક્ત બને છે. જ્યારે માતાના શરીરમાં ખોરાક એ માતા લે છે, પછી રક્ત બને છે અને એમાંથી પાછું દૂધ નિર્માણ પામે છે. અને એ પણ કાયમી ધોરણે એ દૂધ સ્રવતું નથી. જ્યાં સુધી નાનું બાળક પોતે અન્નપ્રાશન કરતું ન થાય ત્યાં સુધીનો એ સમયગાળો છે.
એટલે એ કેટલી દિવ્યતા છે, એ કેટલું બધું પ્લાનિંગ છે પરમ તત્વનું. શરીર શાસ્ત્રીઓ જેમ જેમ રહસ્યો ઉકેલતા જાય છે તેમ તેમ માનવ શરીરના જે રહસ્યો છે તે ધીમે ધીમે નવા ને નવા સામે આવતા જ જાય છે. લેબોરેટરીમાં રક્ત બનાવી શકાય છે? નહીં. એ પણ બહુ અજાયબી ભરેલું પ્રવાહી છે, જે માનવીની લેબોરેટરીમાં બની શકતું નથી. માટી દિવ્યતાનું છે. આગળ બાપજી લખે છે કે જે આંખની આંખ છે, જે કાનનો કાન છે અને દેવનો દેવ જે છે તેને જીવાત્મા એટલે કે આપણે ભૂલી ગયા છીએ. જે શાશ્વત આધાર છે એને આપણે વિસારે પાડી દીધો છે, અને જગતના જે સ્થૂળ આધારો છે એને પકડવા માટે આપણે મથામણ કરીએ છીએ. તો એ જગતના આધારો શાશ્વત આધારો નથી, પણ પરમાત્માનો પરબ્રહ્મનો જે આધાર છે એ શાશ્વત સનાતન આધાર છે. ફરીથી આ પંક્તિનો ધ્રુવ પંક્તિ જે છે પ્રભાતિયાની એને દોહરાવું છું કે એક આધાર કીર્તારનો જગતમાં એ વીણ સ્મશાન ઠાલું. પરમાત્માના પ્રકાશ વિના બધું અંધારું જ છે. આખું જગત એનાથી જ રચાયેલું છે, એનાથી જ પ્રકાશમાન છે. આપણા કાન સાંભળે છે, આંખ જુએ છે, જીભ સ્વાદનો અનુભવ કરે છે કે ચામડી સ્પર્શનો અનુભવ કરે છે. તો એ કર્મેન્દ્રિયો કે જ્ઞાનેન્દ્રિયોનું કામ એ ક્યારે કરી શકે? જ્યારે પ્રાણતત્વ હોય તો. અને પ્રાણતત્વ જતું રહે ત્યાર પછી એ કુણપ મેલું, આગળ કહ્યું તેમ, એ જળવત બની જાય છે, પ્રાણ વિનાનો દેહ બની જાય છે. એટલે શરણું લેવું તો જગતના આધારનું શરણું નહીં, પણ પરબ્રહ્મ પરમાત્મા કીર્તારનું શરણું લેવું. એક આધાર કીર્તારનો જગતમાં. અહીં આ મારી સમજૂતીનો વિરામ આપું છું. કંઈક ભૂલચૂક થઈ હોય તો બાપજીની ક્ષમા માગું છું, અને આપ સૌને ગુરુદેવ દત્ત કહીને મારી વાતને વિરામ આપું છું. સૌને ગુરુદેવ દત્ત.